સૌને મારા નમસ્કાર. જે પ્રેસ મીડિયામાં અને પેપરની અંદર પીપોદરા મંડીના આક્ષેપો આવું છે. મારી દી પીપોદરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી રજિસ્ટર નંબર 11,887 છે અને સાબરડેરીનો કોડ નંબર 123. દી પીપોદરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી તરીકે રજિસ્ટર થયેલી મંડળી સાબરડેરીના સભાસદ તરીકે ચાલુ છે. આ મંડળીના ચેરમેન તરીકે શ્યામાભાઈ બાલાભાઈ પટેલ હું તેનો ખુલાસો આપું છું કે જે પેપરમાં અને મીડિયામાં પીપોદરા દૂધ મંડળીમાં જે નકલી બનાવટ દૂધના આક્ષેપો થાય છે એ પાયાવિહોણા છે અને જે આક્ષેપો જે વ્યક્તિ આવી છે એ વ્યક્તિનું મારી મંડળીમાં આઝાદીના ભૂતકાળ મહિને એક પણ ટેપો દૂધ ભરાયેલું નથી એની ખાતરી આપું છું. બીજું, હું સાબરડેરીના ચેરમેન તરીકે કાર્યરત છું. મને પણ માનવના જીવનના સ્વાદ સાથે ચેડો થાય એ વસ્તુ બિલકુલ ગમતી નથી. એટલે જે બનાવટી દૂધના પ્રશ્નો હોય એ પ્રશ્નોમાં અમે જાકારો આપીએ છીએ. આઝાદીના ભવિષ્યમાં એ અમને કોઈ દિવસ વિચાર ના આવે એની ખાતરી આપું છું. તો સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આજે મીડિયામાં અને પેપરમાં જે પીપોદરા મંડળીનું આક્ષેપો આવશે એ આક્ષેપોનો સૌ જાકારો આપો તેવી મારા સૌની નમ્ર વિનંતી છે. પીપોદરા દૂધ મંડળનો સેક્રેટરી છું. હાલ મારે 157 ગ્રાહકોનું દૂધ હું લેમ છું અને દૈનિક દિવસનું 4500 લીટર દૂધ હું ગ્રાટ કરું છું અને દરેક દૂધમાં લેક્ટોમીટર નાખી લેમ છું. કોઈ પણ જાતનું તકલીફ વગરનું દૂધ છે. પણ આ લોકો બદનામ કરવા માટે, અમારી મંડળીને બદનામ કરવા માટે આવા ખોટા આક્ષેપો કરીને મંડળીને બદનામ કરવા માંગે છે. હું પીપોદરા મંડળીનો વાઇસ ચેરમેન છું અને અમારી ડેરીમાં અમારા સભાસદોનું દૂધ લેવામાં આવે છે. બહારનું દૂધ તો લેતા નથી અમે. અને અમારી મંડળી બહુ રેગ્યુલર ચાલે છે અને આ ખોટા અફવાઓ કરી ખોટા કાવતરો કરીને અમારી મંડળીને બદનામ કરવાના કાવતરો છે. અમારી મંડળી કોઈ દિવસ આ રીતે આવી પગલું ભરે જ નહીં એ અમે ખાતરી આપીએ.